અમરેલી જિલ્લાના જાફરાબાદ હેમાળ ગામે રેઠા મકાનમાં રાત્રિના સમયે મહિલા ઘરે સૂતા હોય જે દરમિયાન દીપડાએ કર્યો હુમલો. ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. જાફરાબાદના હેમાળ ગામે રેઠા મકાનમાં મહિલા ઘરની ઓસરીમાં સૂતા હોય જે દરમિયાન દીપડાએ કર્યો હુમલો. મહિલા ઘરની ઓસરીમાં સૂતા હોય જે દરમિયાન દીપડાએ હુમલો કરતા જ મહિલા રાડારાડ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. 44 વર્ષના મંજુબેન બાલુભાઈ બામણિયા મહિલાને દીપડાના હુમલાથી હાથમાં ઈજા પહોંચી. દીપડાના હુમલામાં મહિલાને ઈજા પહોંચતા રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાએ આપી માહિતી. રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ. મંજુબેન હેમાળ. શું બનાવ બન્યો તો? 1-1.5 ગાળામાં દીપડો આવી ગયો ઘેરે ઓસરીમાં. અમે ભૂતા હતા તે સીધો હાથ જ પકડી જ લીધો. તે હાથ પકડ્યો તે અમે વગા રાડે નાખીને મેલાવ્યો. પછી તો દીપડો વયો ગયો. તે બધા જાગ્યા ને અમે રાતે પાછા અહીંયા હોસ્પિટલમાં દાખલ છે. કઈ જગ્યાએ? રાજુલા અહીં સરકારીમાં. હા. એટલે અહીં સારવાર કરી તમારે? સારવાર કરી, અનીસર માર્યા. બરોબર છે. અગાઉ ક્યારે આવેલો દીપડો, જનાવર કે કોઈ જોવા? હવે આ નેવડીમાં અવર જવર તો જાતો આવતો ખરો જ. પણ તમે જંગલ ખાતામાં ક્યારે જાણ કરી હતી? હા. શું કીધું તું? અમે તો વારે ખેરે કહેતા જ પણ કઈ કોઈ જાન દે નહીં. બરોબર. અત્યારે કેમ છે માજી તમને? અટાણે તો સારું તો છે પણ અટાણે લવકારાના દુખાવો તો થાય જ. ઓહ.